નમસ્કાર, સૌનું સ્વાગત છે. જો કોઈને પ્રાણીઓ પ્રત્યે લગાવ હોય અને સાથે સાથે એક સરકારી નોકરીની ઈચ્છા પણ હોય તો સમજો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને એકદમ જોરદાર તક આપી છે. તો ચાલો આ સુવર્ણ તક વિશે બધું જ વિગતવાર જાણીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આરએમસી એનિમલ કીપરની ભરતી શું છે, કેટલી જગ્યાઓ છે, કોણ અરજી કરી શકે છે, પગાર, ઉંમર, ફી શું છે, અને હા, અરજી અને પસંદગીની પ્રોસેસ શું છે. ટૂંકમાં બધી જ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ મળી રહેશે. જો આ સવાલનો જવાબ હા હોય તો પછીની થોડી મિનિટો બહુ જ કામની સાબિત થવાની છે, કારણ કે આ માત્ર એક નોકરી નથી પણ એક સપનું સાકાર કરવાની તક પણ છે. તો ચલો સીધા મુદ્દા પર આવીએ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આરએમસી એમના જાણીતા પ્રાણી સંગ્રહાલય માટે એનિમલ કીપરની ભરતી કરી રહ્યું છે. હવે આ કામ ખાલી પ્રાણીઓને ખવડાવવા પીવડાવવાનું નથી, આનાથી ઘણું વધારે છે. એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, એમની સારી દેખભાળ કરવી, એ બધી જવાબદારી આ ભૂમિકામાં આવે છે. સારું, હવે એ વાત કરીએ જે જાણવા માટે બધા ઉત્સુક હશે કે જગ્યાઓ કેટલી છે. ચાલો સીધા આંકડા પર નજર કરીએ. કુલ 10 જગ્યાઓ છે. હવે કદાચ એવું લાગે કે સંખ્યા તો ઓછી છે, પણ એક વાત યાદ રાખવા જેવી છે, સિલેક્ટ થવા માટે તો ખાલી એક જ જગ્યા જોઈએ, બરાબર ને? જો લાયકાત અને જુસ્સો હોય તો એ એક જગ્યા પોતાની પણ હોઈ શકે છે. આ જગ્યાઓનું કેટેગરી પ્રમાણે વિભાજન સમજવું બહુ જ જરૂરી છે. આપણે જોઈએ તો જનરલ, ઓબીસી, એસટી અને એસસી આમ બધી કેટેગરી માટે જગ્યાઓ છે. અને હા, એમાં પણ ખાસ વાત એ છે કે મહિલા ઉમેદવારો માટે પણ અનામતની જોગવાઈ છે, એટલે પોતાની કેટેગરી પ્રમાણે કઈ તક છે એ ચોક્કસ જોઈ લેવું. ઓકે, હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. કોણ અરજી કરી શકે છે? આ લાયકાતના માપદંડોને એકદમ ધ્યાનથી સમજવા પડશે, કારણ કે નાનકડી ભૂલ પણ અરજી રદ કરાવી શકે છે. આ નોકરી માટે મુખ્યત્વે 2 લાયકાત જરૂરી છે. પહેલી તો એકદમ સીધી સાધી છે, ધોરણ 10 પાસ, જે મોટાભાગના લોકો પાસે હશે જ. પણ જે બીજી લાયકાત છે ને, એ જ અસલી ઉમેદવારોને ભીડમાંથી અલગ તારવશે. તો આ સંબંધિત અનુભવ એટલે શું? એકદમ સ્પષ્ટ લખ્યું છે કે ઉમેદવાર પાસે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુ સેન્ટરમાં કે પછી કોઈ એનિમલ બ્રીડિંગ સેન્ટરમાં જંગલી પ્રાણીઓની દેખભાળ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જ જોઈએ. તો આ વાત ગાંઠ બાંધી લેજો. ધોરણ 10 પાસ અને 2 વર્ષનો ખાસ અનુભવ, આ બંને, ફરી કહું છું, બંને ફરજિયાત છે. એક પણ ઓછું હશે તો અરજી સીધી રદ. આમાં કોઈ છૂટછાટ નથી. ચાલો, લાયકાતની વાત તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ પગાર, ઉંમર અને ફીની. આખરે આ પણ જાણવું એટલું જ જરૂરી છે, ખરું ને? તો ચાલો જોઈએ કે આ નોકરીમાં શું ઓફર છે. શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે, દર મહિને 21,100 રૂપિયા. અને આ 5 વર્ષ પૂરા થયા પછી કામગીરીના આધારે સરકારી નિયમો મુજબ કાયમી પગાર ધોરણ લાગુ પડશે. મતલબ કે પછી પગારમાં સારો એવો વધારો થશે. હવે ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઉંમર મર્યાદા છે 18 થી 33 વર્ષ. એટલે કે ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 33 વર્ષ. પણ હા, આમાં છૂટછાટ પણ છે. જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે, અને જે શારીરિક રીતે અશક્ત ઉમેદવારો છે એમના માટે તો 10 વર્ષ સુધીની છૂટછાટ છે. અને હવે અરજી ફી. અહીં પણ કેટેગરી મુજબ અલગ અલગ ફી છે. જે લોકો જનરલ કેટેગરીમાં છે એમના માટે ફી છે 500 રૂપિયા, અને બાકીની બધી અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફી અડધી એટલે કે 250 રૂપિયા છે. ચાલો, હવે આપણે એકદમ છેલ્લા અને સૌથી અગત્યના તબક્કામાં આવી ગયા છીએ. અરજી કઈ રીતે કરવી અને સિલેક્શન પ્રોસેસ કેવી હશે? અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે અને બધું જ ઓનલાઈન કરવાનું છે. ક્યાંય જવાની જરૂર નથી. બસ આરએમસીની ઓફિશિયલ વેબસાઇટ rmc.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને ઓનલાઈન જ ફી ભરી દેવાની છે. બસ આટલું જ. આ તારીખો ખાસ નોંધી લેજો. કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. 5 જાન્યુઆરીથી અરજીઓ શરૂ થશે અને 19 જાન્યુઆરી રાત્રે 11:59 બંધ થઈ જશે. મહેરબાની કરીને છેલ્લી ઘડીની રાહ ના જોતા, કારણ કે તારીખ ગયા પછી કોઈ ચાન્સ નહીં મળે. હવે એક સવાલ જે કદાચ બધાના મનમાં હશે કે શું આમાં કોઈ લેખિત પરીક્ષા આપવાની આવશે?
અને જવાબ છે ના, કોઈ લેખિત પરીક્ષા નથી. આ એક બહુ મોટા રાહતના સમાચાર છે. આ ભરતીમાં ચોપડીના જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ અનુભવ અને પ્રાણીઓ સાથે કામ કરવાની આવડતને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પસંદગી ફક્ત ઓરલ ઇન્ટરવ્યૂ અથવા પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે થશે. અને હા, આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. નિયમ એકદમ સ્પષ્ટ છે. એક ઉમેદવાર, માત્ર એક જ અરજી. જો એકથી વધુ અરજી કરવામાં આવશે તો બધી અરજીઓ રદ થઈ શકે છે. એટલે ફોર્મ એક જ વાર અને એકદમ ધ્યાનથી ભરવું. તો હવે બધી જ માહિતી સ્પષ્ટ છે. શું જરૂરી લાયકાત અને પ્રાણીઓ પ્રત્યેનો લગાવ આ નોકરી માટે બરાબર બંધ બેસે છે? જો જવાબ હા હોય તો આ માત્ર એક નોકરી નથી, પણ પોતાના શોખને જ પ્રોફેશન બનાવવાનો એક મોકો છે. શાંતિથી વિચાર કરો અને જો આ તક યોગ્ય લાગે તો અરજી કરવાનું બિલકુલ ચૂકતા નહીં. બધા જ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.